હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ। શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડની ઈ લર્નિંગ એપ્લિકેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિષય ગુજરાતી ધોરણ 8 પાઠ નંબર 17 સંસ્કારોની શ્રીમંતાઈ। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે છે કુલ 11 થી 16 પાઠ જોયા। વચ્ચે આપણે પુનરાવર્તન આવે છે જે તમારે તમારી ગુજરાતીની પાકી બુકની અંદર એક વખત લખી નાખવાનું છે। પુનરાવર્તનની અંદર પાઠ 11 થી 16 ની અંદર આવતા પ્રશ્નના જવાબ અથવા તો પ્રશ્ન બનાવો અને શબ્દોનો અર્થ આપો તેમજ કાવ્ય પંક્તિના ભાવાર્થ છે એ સમજાવવાનું છે। એ તમારે તમારી ગુજરાતીની પાકી બુકની અંદર એક વખત લખી નાખવાનું રહેશે। આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ પાઠ 17 સંસ્કારોની શ્રીમંતાઈ, જેની લેખિકા છે કુંદનિકા કાપડિયા, જેનો જન્મ 1927ના રોજ લીંબડી ગામે થયો હતો। વિદ્યાર્થી મિત્રો, તમારી બુકની અંદર તમને તેનું મૃત્યુ છે તેના વિશે કંઈ જ આપેલું નથી, પરંતુ કુંદનિકા કાપડિયા છે તેમનું મૃત્યુ થોડા સમય પહેલા જ આ જ વર્ષે 2020ની 30 એપ્રિલે થયું હતું। એટલા માટે જ્યારે પણ તમારે આ પાઠ છે એ તમારા અભ્યાસક્રમમાં આવ્યો ત્યારે છે તેઓ જીવિત હતા, પરંતુ તેમનું મૃત્યુ છે એ આ જ વર્ષે 2020 30 એપ્રિલના રોજ થયું હતું। એટલા માટે આપણે છે એની જાણકારી મેળવી લઈએ કે અત્યારે તેઓ હયાત છે નહીં। આપણે આ પાઠનો ભાગ 1 જોઈએ તો તમારી પાઠ્યપુસ્તક ખુલ્લી રાખજો જેથી તમે અંદર આવતા અઘરા શબ્દો સમજી શકો। જોઈએ આગળ પાઠની શરૂઆત કરીએ। કુંદનિકા કાપડિયા, એમનો જન્મ 1927ના રોજ થયો હતો। કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડી મુકામે થયો હતો। તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે। પ્રેમના આંસુ, કાગળની હોડી વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે। 7 પગલા આકાશમાં એમની બહુ ચર્ચાયેલી નવલકથા છે। પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના સંગ્રહ છે। એમણે સાહિત્યની સાથે સાથે સમાજ સેવા અંગીકાર કરી છે। હાલ તેઓ વલસાડ નજીક આવેલા નંદીગ્રામમાં સ્થાયી થઈ સાહિત્ય સર્જન કરી રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, તમે કહેશો કે થોડીક વાર પહેલા તો દીદી એવું કહેતા હતા કે એનું મૃત્યુ થયું છે અને અહીંયા તો એવું આપેલું છે કે હાલ તેઓ વલસાડની નજીક આવેલા નંદીગ્રામમાં સ્થાયી થઈને સાહિત્ય સર્જન કરી રહ્યા છે, પરંતુ જ્યારે તમારે આ પાઠ છે એ અભ્યાસક્રમમાં આવ્યો ત્યારે તેઓ હયાત હતા। એટલા માટે અહીં તમને એની જાણકારી આપેલી છે, પરંતુ અત્યારે તેઓ મૃત્યુ પામ્યા છે। કઈ તારીખ? તો કે 30 એપ્રિલ 2020ના રોજ। તેથી તેઓ અત્યારે હયાત છે નહીં। આપણે અત્યારે એ જોઈએ કે તેમને સાહિત્ય સર્જન અને વાર્તા સંગ્રહો ના નામ અને તેને કયા કયા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમનું પ્રદાન, જેમાં પ્રેમના આંસુ, કાગળની હોડી તેના વાર્તા સંગ્રહો છે। 7 પગલા આકાશમાં એમની બહુ ચર્ચાયેલી નવલકથા છે અને લોકપ્રિય પણ છે। લોકોએ છે તેને શું કરેલું છે તો કે ખૂબ જ વાંચેલી છે। પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના સંગ્રહ પણ છે અને સાહિત્યની સાથે સાથે સમાજ સેવા પણ તેને કરેલી છે। આગળ જોઈએ કે માનવ જીવનની ઘટમાળ, આપણે શું કીધું છે કે માનવ જીવનની ઘટમાળ એવી છે કે એમાં સુખ પછી દુઃખ, ચડતી પછી પડતી કુદરતના ક્રમ પ્રમાણે અવશ્ય આવતા જ હોય છે। આવે સમયે જરા પણ વિચલિત થયા વગર સ્વસ્થતા જાળવી રાખવી, આવી પડેલી પરિસ્થિતિને ખરા દિલથી સ્વીકાર કરવો એ જ સાચા સંસ્કાર છે। એમાં જ સંસ્કારની શ્રીમંતાઈ રહેલી છે। એક સમય હતો જ્યારે શેઠ જગમોહનદાસ અને તેમનું કુટુંબ શ્રીમંતાઈમાં ઝૂલતું હતું। અચાનક ભાગ્યની દિશા પલટાઈ, કારમી ગરીબી તેમના કુટુંબ ઉપર ઉતરી આવી ત્યારે પણ કુટુંબની એક સભ્ય આબાલવૃદ્ધ સૌ કોઈ સ્થિતિનો વાંક કાઢવાને બદલે કે નિરાશ થવાને બદલે પોતાના ભાગે આવતું કર્તવ્ય બજાવ્યું અને એકમેકને મદદરૂપ થવાનું ચાલુ રાખ્યું। શું કીધું છે વિદ્યાર્થી મિત્ર? આપણને અહીંયા પાઠનો પરિચય આપેલો છે કે આપણું માનવ જીવન એવી ઘટમાળામાં છે કે આપણે સુખ પછી દુઃખ, ચડતી પછી પડતી, અમીરી પછી ગરીબી અને એવું ચક્ર છે એ ફરિયાદ રાખે છે। એ કુદરતનો ક્રમ છે અને એ બધાના જીવનમાં આવે જ છે। તો ખરાબ સમય આવે ત્યારે જરા પણ વિચલિત થયા વગર કેવું કરવાનું છે તો કે આવી પડેલી મુશ્કેલીનો સામનો કરવાનો છે। એમાં જ આપણા સંસ્કાર રહેલા છે। એક તમને અહીં શેઠ જગમોહનદાસ અને તેમના કુટુંબની વાત કહેલી છે કે શેઠ જગમોહનદાસ અને તેમનું કુટુંબ છે એ અત્યંત સુખીમય એટલે કે શ્રીમંતાઈમાં ઝૂલતું હતું। અચાનક તેના ભાગ્યની દિશા પલટાઈ જાય છે અને અમીરીમાંથી કારમી ગરીબીમાં આવી જાય છે। એની કુટુંબ ઉપર આવેલી આવી પરિસ્થિતિનો પણ એ લોકો શું કરે છે તો કે આબાલ વૃદ્ધ સભ્ય કે ઘરમાં રહેલા બધા જ સભ્ય છે એનો એ સ્થિતિનો શું કરે છે તો કે સામનો કરે છે। કોઈ પણ પરિસ્થિતિનો વાંક કાઢવાને બદલે, નિરાશ થવાને બદલે બધાને પોતપોતાના ભાગે આવતું કર્તવ્ય છે, કાર્ય છે એ કરે છે અને એકબીજાને મદદરૂપ થાય છે અને થવાનું ચાલુ રાખે છે। અને શું કરે છે તો કે અહીંયા
સાચા શ્રીમંતાઈ એટલે કે સંસ્કારની અંદર રહેલી શ્રીમંતાઈના દર્શન થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે આગળ જોશો એટલે તમને ખબર પડશે કે શેઠ જગમોહનદાસ અને તેમનું કુટુંબ છે એ કેવી રીતે જીવતું હતું અને એની ઉપર કેવી રીતે આફત આવી હતી. આપણે આગળ ઘણી વાતો કરવાના છીએ એટલે ટાઈમ છે તેને વેસ્ટ કર્યા વગર આગળ આપણે શું કરીએ તો કે પાઠની શરૂઆત કરીએ. જોઈએ પાઠ છે તેને વાંચતા જઈએ અને સમજતા જઈએ. જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી જ સંબોધાતા. લક્ષ્મી દેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે. 60 લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના જળહળાટથી અલકાપુરીની યાદ આપી જતો. તેમને ઘેર 6 મોટરગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર નહીં. જગમોહનદાસના કુટુંબના 8 સભ્યો, તેમના પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રસંગ શાનો ઉભો થાય? બધા જ લોકો ખૂબ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું. શું કહે છે કે જગમોહનદાસજી એટલા શ્રીમંત હતા કે તેના વર્તુળમાં ત્યાં જ્યાં પોતે રહેતા હતા તે વિસ્તારમાં એ રાજા તરીકે ઓળખાતા હતા. જાણે એવો એટલા શ્રીમંત હતા કે લક્ષ્મી દેવીએ તેમની 2 હાથે આરતી ઉતારી હશે. 60 લાખ રૂપિયાના ખર્ચે તેમને દરિયા કિનારે એક મહેલ બંધાવ્યો હતો, આસમાની મહેલ, કે તમને એવું લાગે કે જાણે આસમાનમાં એટલે કે અવકાશમાં રહેતા હોય. તેના નામ હતું આનંદ મહેલ. રાત્રે એ આનંદ મહેલ કેવો જળજળાટ કરતો હતો તો કે દીવાના જળજળાટથી જાણે અલકાપુરીની યાદ અપાવી જતો હતો. તેમની ઘરે 6 મોટરગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર ન હતો. જગમોહનદાસના કુટુંબમાં કુલ 8 સભ્યો રહેતા હતા. તેમના પત્ની પાર્વતીબહેન, તેમના વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો તેમનો પુત્ર સુમોહન અને તેમની પુત્રવધુ એટલે કે તેમની વહુ ઉત્પલા અને તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ અને 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે. એટલા બધા વૈભવશાળી સ્થાનમાં કેટલીની પાસે એટલા પૈસા હતા, એટલું સુખ હતું કે દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કંઈ પણ કરી શકતું હતું. કુટુંબમાં ઘર્ષણનો કે એવો કોઈ પ્રસંગ હતો જ નહીં. બધા એટલા ખુશ હતા અને સુખી હતા કે જિંદગી સામે કંઈ પણ ફરિયાદ કરવાનું તેમની પાસે કોઈ જ કારણ ન હતું. પણ વિધાતાના ખેલમાં અજબ વળાંકો રહ્યા છે. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. વેપારમાં એમણે એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે તેના લાવ લશ્કરને પણ લાવે છે. એક કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનની પરંપરા ચાલી આવી. શું કહે છે કે વિધાતાનો લેખ છે એમાં અત્યાર સુધી કોઈ મેઘ મારી શક્યું નથી. એટલે કહે છે કે વિધાતાનો ખેલમાં કંઈક અજબ વળાંકો છે કે જગમોહનદાસ જે સટ્ટાનો વેપાર કરતા હતા એ વેપારમાં એને શું આવ્યું તો કે એ વેપારની અંદર એને નુકસાની આવી, ખોટ આવી અને ભયંકર ફટકો પડ્યો કે વિપત્તિ જ્યારે જે વિપત્તિ આવી, આફત આવી, એ વિપત્તિ કેવી આવી તો કે એ વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી આવતી નથી, એની સાથે ઘણું બધું લઈને આવે છે. એક કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનોની પરંપરા ચાલી આવી. આગળ જોતા જઈએ કે એના પછી એના ઘરની અંદર અને એની પરિસ્થિતિ શું થાય છે. થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. એ ન માની શકાય એવી વાત હતી. આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આ માન, સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘાડતામાં વહી ગયું. નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુદ્ધા વેચી નાખવો પડ્યો. મોટરગાડીને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એ પહેલા જ વેચી નાખેલી. શું કીધું કે થોડાક વર્ષોની અંદર તો જગમોહનદાસ છે એ બધું પોતાનું ખોઈ બેઠા. શું ખોઈ બેઠા તો કે એનો જે 60 લાખનો આખો મહેલ હતો એ પણ એને વેચી નાખવો પડ્યો. આ ન માની શકાય એવી વાત હતી. કોઈ પણના કાને જો આ વાત પહોંચે કે શેઠ જગમોહનદાસ છે એ હવે અમીર રહ્યા નથી, ગરીબી નીચે જીવી રહ્યા છે, તો કોઈ માનવા તૈયાર હતું નહીં. કારણ કે એની પાસે એટલી સંપત્તિ હતી, એટલો વૈભવ હતો, એનું કઈ માન હતું, સ્થાન હતું, બધું જેમ પાણીનો રેલો આવીને વયો જાય એવું આંખ ઉઘાડતામાં તો વહી ગયું. એને નુકસાન એવડું મોટું થયું કે તેનો બંગલો તો વેચી નાખવો પડ્યો, સાથે તેની મોટરગાડીઓ, તેની ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એને ક્યારની વેચી નાખેલી હતી. અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપીને એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. શું થાય છે કે અતિશયોક્તિ વગર ખરેખર જેમના બાળકો સોનાના પારણામાં ઝૂલતા હતા. સોનાનું પારણું તમે વિચારી શકો છો
અતિશયોક્તિ એટલે થાય કે હોય તે કરતા વાત વધારીને રજૂ કરવી. શું અતિશયોક્તિનો મતલબ થાય છે? હોય તેના કરતા વાત વધારીને રજૂ કરવી, કે તમારી પાસે છે એના કરતા તમે થોડુંક વધારે બોલો છો. તો શું કહે છે કે સોનાના પારણામાં જેમ બાળકો ઝૂલતા હોય, સોનાના પારણામાં જેના બાળકો ઝૂલ્યા હોય તેવા જગમોહનદાસ 50 રૂપિયાનું ભાડું કોક બીજાને આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાહીનો અંચુડો પહેરાવે છે. પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે, પાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે, ત્યારે એના સ્વભાવમાં સમતુલાને ઔદાર્ય કેટલા રહે છે તે એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. ઔદાર્ય એટલે ઉદારતા અને અંચુડો એટલે કશુંક છુપાવવા માટેનું ઓઢાણ. શું થાય છે કે શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે. આપણી જે શ્રીમંતાઈ છે એ એક આપણા સ્વભાવને અક્કડતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊંચું સ્થાન અથવા તો વૈભવનું ઊંચું આસન એ સ્વભાવને અમીરી બેપરવાહીનો અંચુડો જ્યારે પહેરાવે છે, ત્યારે માણસની સામે ઘણી બધી આફતો આવી પડે છે અને એ આફતો પાઈનો હિસાબ કરી અને શું કરવાનું હોય છે કે જ્યારે આપણી ઉપર આફત આવે છે ત્યારે આપણે પાઈનો હિસાબ રાખવો પડે છે અને એવી રીતે આપણે દિવસો છે એ ખેંચવા પડે છે. ત્યારે સ્વભાવમાં થોડી સમતુલા અને ઔદાર્યો કેટલા છે એ આપણને ખબર પડે છે. તો એ બાબત છે એને નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. જગમોહનદાસ શ્રેષ્ઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી. કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો, રસોઈનું કામ સ્ત્રીવર્ગે ઉપાડી લીધું હતું. ચળકતી નવી મોટરમાં ફરતા શેઠિયાને બદલે હવે એમને ઘેર નાના સામાન્ય માણસોની અવરજવર વધી હતી. શું થાય છે તો કે જગમોહનદાસ શેઠ છે જે મોટા માણસ હતા એ આજે નાના બની ગયા હતા, કારણ કે તેની પાસેથી વૈભવ, પૈસા, સંપત્તિ, માન, શાન બધું જ શું થઈ ગયું હતું તો કે વહી ગયું હતું. એટલા માટે હવે એ મોટા શેઠમાંથી નાના બની ગયા હતા. તેના ઘરમાંથી બધા નોકરોને રજા આપી દેવામાં આવી હતી. માત્ર એક ઘાંટી છે એને રાખવામાં આવ્યો હતો જે ઘરનું કામ કરતો અને રસોઈનું કામ તો એની ઘરની અંદર રહેતી સ્ત્રી વર્ગોએ ઉપાડી લીધું હતું. ચળકતી નવી મોટરમાં ફરતા શેઠિયાઓ હવે એની ઘરે આવતા નહીં, એની બદલે હવે નાના સામાન્ય માણસોની અવરજવર તેના ઘરે રહેતી હતી. જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી, પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું. પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી. એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડ તો પારાવાર ઊભી થતી, પણ તેઓ એ નિભાવી લેતા. અગવડ એટલે સાવ જરૂરી હોય તેવા સાધન ન હોય તે. અગવડતા એટલે કે તમારે જરૂરી છે એ અને એ વસ્તુ તમારી પાસે નથી, એને અગવડતા કહેવાયો. તો શું કહે છે કે જગમોહનદાસની પુત્રી હતી પ્રીતિ, એ મારી મિત્ર હતી. અહીંયા લેખિકા છે કુંદનિકા કાપડિયા, એ પોતાની વાત કરે છે કે હું છે એ પુત્રી પ્રીતિ છે તેની મિત્ર હતી, એટલે હું લોકોને ઘણા સમયથી ઓળખતી હતી, પણ મારે એની ત્યાં આવવા જવાનું બહુ રહેતું નહીં, કારણ કે એ એકદમ મોટા માણસો હતા અને અમે ત્યારે કેવા હતા તો કે અમે નાના માણસો હતા. પરંતુ હવે એ પણ નાના માણસો બની ગયા છે, એટલે હવે મારે એની ઘરે આવવા જવાનું થોડું શું થાય છે તો કે હવે હું એની ઘરે અવારનવાર આવતી જાવતી રહું છું. એટલા માટે કહે છે કે જ્યારે એમની પરિસ્થિતિ છે એ બદલાઈ ગઈ છે, પછી હું પણ પ્રીતિની ઘરે ઘણી વખત જાઉં છું, એના બાને કામમાં મદદ કરું છું. એ લોકોએ કદી કામ કર્યું નથી, એટલા માટે એને અગવડ તો ઘણી બધી ઊભી થાય છે, પરંતુ તેઓ એ નિભાવી લેતા, એટલે કે પરંતુ તેઓ એ કામ કરી લેતા. એના પછી જોઈએ, એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા. પાસે જઈને મેં કહ્યું, નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? છાપું ખસેડી ચશ્મા ઠીક કરી મારી સામે જોઈ દાદા મીઠું હસ્યા. ઘણા દિવસે આવી બેટા પ્રીતિ કહેતી હતી કે તું બહાર ગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? શું થાય છે કે એક દિવસ છે એ લેખિકા કહે છે કે હું તેમને મળવા માટે ત્યાં ગઈ ત્યારે બહાર વરંડામાં દયાળજીભાઈ છે એ ચશ્મા પહેરી, એટલે કે ચશ્મા છે એ ચડાવી કે આંખ ઉપર ચશ્મા ચડાવી અને છાપું વાંચતા હતા. પાસે જઈને મેં કહ્યું એને કે નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? તો છાપું થોડું ખસેડી ચશ્મા ઠીક કરી અને દાદાએ મારી સામે જોયું અને થોડું હસ્યા. પછી શું બોલ્યા કે હા, તું ઘણા દિવસે આવી બેટા. પ્રીતિ કહેતી હતી કે તું બહાર ગામ ગઈ છો, તારી તબિયત તો સારી છે ને?
તો લેખિકા કહે છે કે હું તો દાદા વળી કયે દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ તો કહો. પ્રીતિ શું કહે છે કે હું તો હંમેશા મજામાં જ હોઉં છું, હું વળી કયા દિવસે મજામાં ના હોય, પણ તમે કહો કે તમારી તબિયત કેમ છે. દાદાએ હળવો નિશ્વાસ મૂકીને કહ્યું, મારે શું દુઃખ છે દીકરી, ત્યારે બેઠો બેઠો ખાતો હતો, આજે બેઠો બેઠો રોટલા ખાઉં છું, મને કશી વાતની તકલીફ નથી. હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઉઠું છું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે. વહુ મને પૂછીને રસોઈ બનાવે છે અને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે. બપોરે છાપા વાંચું છું અને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે. શું કહે છે કે દાદાને પોતે પૂછે છે કે કેમ છો તમે, તો દાદા થોડો હળવો નિશ્વાસ મૂકી એટલે કે પોતાનો થોડો શ્વાસ છે એ ધીમો એટલે કે આમ ધીરે રહી અને પોતે બોલે છે કે મારે કંઈ દુઃખ નથી. શું કહે છે કે મારે શું દુઃખ છે દીકરી, મને તો અહીંયા સારું જ છે. હું ત્યારે પણ બેઠા બેઠા ખાતો હતો, એટલે કે જ્યારે અમે જ્યારે શ્રીમંત હતા, જ્યારે અમારી ઘરે બધું સારું હતું ત્યારે પણ હું બેઠા બેઠા ખાતો હતું અને અત્યારે પણ હું બેઠા બેઠા રોટલા ખાઉં છું. મને કશી વાતની તકલીફ નથી. આજે પણ હું સવારે પથારીમાંથી ઉઠું છું ત્યારે મારો ગરમ મસાલાવાળી ચા છે એ હાજર થઈ જાય છે. આજે પણ વહુ મને છે એ પૂછીને રાંધે છે અને મારી તબિયત માટે અલગ પણ રાંધે છે. બપોરે હું છાપા વાંચું છું અને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે મને ચાલવાની કસરત મળે છે, એ ઉલટાનું સારું છે. જ્યારે શ્રીમંત હતા ત્યારે હું મોટરમાં જતો, પરંતુ હવે મોટર નથી એટલા માટે હવે હું ચાલીને શું કરવા જાઉં છું, તો કે ફરવા જાઉં છું. તો અહીંયા લેખિકા કહે છે કે તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો. તો દાદા કહે છે કે એમ છે દીકરી, જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો, તે કશું ખરાબ નહોતું લાગતું, પણ આજે જેણે કદી કશું કામ કર્યું નહોતું એવા આ પાર્વતી, પ્રીતિ, ઉત્પલા છોસ પર કામ કરવા લાગી ગયા છે, ત્યારે હું બુઢો કશું કર્યા વગર ખાઉં છું, તે મને ખૂચે છે. પણ હવે હું શું કરી શકું. મારી જુવાનીમાં તો મેં ઘણું બધું કામ કર્યું છે, પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે. બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે. દાદા ફરી એમનું મીઠું પણ વલોવાયેલું હાસ્ય હસ્યા. બુઢો એટલે ઘરડો માણસ અને અવસ્થા એટલે ગડપણ. શું થાય? અવસ્થા એટલે ગડપણ. તો શું કહે છે, જ્યારે લેખિકા પૂછે છે તો નિશ્વાસ કેમ મૂક્યો, તો દાદા છે એ કહે છે કે એમ છે દીકરી કે જ્યાં સુધી સાહેબી હતી ત્યારે હું બેઠા બેઠા ખાતો તો એ કંઈ ખરાબ નહોતું લાગતું, પણ આજે જેણે કદી કામ નહોતું કર્યું એવા પાર્વતી, પ્રીતિ અને ઉત્પલા જોશભર કામ કરવા લાગી ગયા છે અને હું બુઢો બેઠા બેઠા ખાઉં છું, એ મને ખૂચે છે. મારે પણ કંઈક કામ કરવું જોઈએ એવું મને થાય છે. તો દાદા શું કહે છે, પણ હવે હું કરી શું શકું. મેં મારી જુવાનીની અંદર ઘણું કામ કર્યું છે, પણ અત્યારે આ અવસ્થાએ મને કોઈ કામ આપે. બસ આ જ વાતનું દુઃખ મને રહ્યા કરે છે. એમ દાદા ફરી એવું મીઠું બોલ્યા, પણ વિલાયેલું હાસ્ય હસ્યા. વિલાવું એટલે કરમાવું. એ હસતા હતા પણ લાગતું નહોતું કે એ હસતા હોય. તો લેખિકા એને કહે છે કે કાંઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી. મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો અને અંદર ગઈ ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો. શું થાય છે? એ કહે છે કે કાંઈ નહીં દાદા, તમારી અવસ્થા એટલે કે તમારી ઉંમર પણ ક્યાં છે કામ કરવા જેવી. મેં એને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો અને હું અંદર ગઈ ત્યાં તો મને એમનો દીકરો સુમોહન છે એ બહાર રસ્તામાં જ મળી ગયો. તો સુમોહન કહે છે કે ઓહો દર્શનાબેન, ઘણે દિવસે કાંઈ. શું કીધું કે ઓહો દર્શનાબેન, તમે તો ઘણે દિવસે દેખાણા. તો લેખિકા કહે છે કે હા, જરા બહાર ગામ ગઈ હતી. કેમ છે કામકાજ? નવી નોકરીમાં આનંદ છે ને? પૂછે છે કે તમારું કામકાજ કેવી રીતે ચાલે છે અને તમને નવી નોકરીમાં આનંદ એટલે કે મજા તો આવે છે ને? તો સુમોહન છે તેને જવાબ આપે છે કે આનંદ તો છે દર્શનાબહેન, છેક અમેરિકા જઈ ભણી આવ્યો એ નકામું તો ન જ જાય ને. પણ એક વાત છે, એના મોં પર વિષાદની રેખાઓ દોરાઈ. એક વાતનું મને ખૂબ દુઃખ થાય છે. આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી. એને ડોક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલાવી હતી. તમે તો જાણો જ છો એ ભણવામાં કેટલી હોશિયાર છે, મારા કરતા પણ વધારે. મને એમ હતું કે મારી નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તેટલી કેળવણી આપીશ, પણ હવે એ સ્થિતિ રહી નથી. મને થાય છે કે હું એનાથી મોટો એટલે મને સગવડ મળી ગઈ. હવે સ્થિતિ બદલાઈ, એમાં સહન તો એણે જ કરવાનું ને. સહન તો સામાન્ય રીતે મોટા કરે, એ મારાથી નાની તો પણ એનો અવાજ છે એ શું થઈ ગયો, તો કે ભીનો થઈ ગયો. એના હૃદયમાં રહેલી આ પ્રેમસભર વાણી જોઈ મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ આવી અને હું બોલી, કાંઈ નહીં સુમોહનભાઈ,
સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીની સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જીવન. તમે આવા પુરુષાર્થી છો તો તમે પ્રીતિને અને તેને શાની ચિંતા. શું થાય છે કે જ્યારે દર્શનાબહેન છે તેની સાથે વાત કરે છે અને દર્શનાબહેન એમને પૂછે છે કે તમે નવી નોકરીમાં આનંદ તો છે ને? ત્યારે સુમોહનભાઈ કહે છે કે આનંદ તો છે દર્શનાબહેન, હું છેક અમેરિકા જઈને ભણી આવ્યો છું તો નકામું થોડું જવા દઉં. પણ એ કહે છે કે મને એક વાત છે એનું દુઃખ થાય છે. કઈ વાતનું દુઃખ થાય છે? તો એ કહે છે કે મને પ્રીતિ ઉપર મારી બહુ થોડીક આશા હતી. મને એમ હતું કે હું એને ડોક્ટર બનાવીશ અને અમેરિકા ભણવા મોકલવી હતી મારે એને. પણ તમે જાણો છો કે એ ભણવામાં કેટલી હોશિયાર છે, મારા કરતા પણ વધારે. મને એમ હતું કે નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચી શકીએ એટલી કેળવણી એટલે કે એટલું એને શિક્ષણ આપીશ અને એને ડોક્ટર બનાવીશ. પણ હવે એ સ્થિતિ રહી નથી. મને એવું થયા રાખે છે કે હું એનાથી મોટો એટલે મને બધી સગવડ મળી ગઈ, પણ હવે અમારી સ્થિતિ છે પહેલા જેવી રહી નથી. તેમાં સહન તો કોને કરવાનું રહ્યું? તો કે પ્રીતિને જ કરવાનું રહ્યું. સામાન્ય રીતે મોટા લોકો સહન કરે છે, પણ એ પ્રીતિ તો મારા કરતા નાની છે તો પણ શું કરે છે? તો કે સહન કરે છે. એમ બોલતા બોલતા તેનો અવાજ થોડો ભીનો થઈ ગયો અને એના હૃદયમાં રહેલી આ પ્રેમ સભવાણી જોઈને મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ આવી. એમ લેખિકા પોતાના મનની અંદર એના વિચારો છે એ આપણી સમક્ષ પ્રગટ કરે છે. લેખિકા છે તેને જવાબ આપે છે કે કાંઈ નહીં સુમોહનભાઈ, સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીની સામે ઝૂકી જવાને બદલે લડત આપે તેનું નામ જીવન. તમે આવા પુરુષાર્થી છો પછી પ્રીતિને કાંઈ પણ ચિંતા હોય એવું મને લાગતું નથી. બસ આમ કહેતા પોતે સુમોહનભાઈને પણ શું કરે છે? તો કે આશ્વાસન આપે છે. રસોડામાં ભાભી ચોખા વીણતા હતા. મેં કહ્યું, સાચું કહેજો ભાભી, સુખી છો કે કશુંક દુઃખ થાય છે? ત્યારે તપસ્વીની ઉમાના જેવું શુભોગ સ્મિત કરી ઉત્પલા ભાભી બોલ્યા, અરે બહેન, તમે પણ શું એમ માનો છો કે બંગલો ને મોટરગાડી જ માણસને સુખ આપે છે? અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે, સાંજના નોકરી પરથી થાકીને આવે, અમે જમી લઈએ છીએ, પછી રાત્રે બે ઘડી વાતો કરતા જે સીડો આનંદ મળે છે એ પેલા પાર્ટીને ક્લબ કે મિજલસોમાં ક્યારેય ન મળતો. પણ એક રંજ તો મનમાં રહે છે. આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરાબર ફાવટ આવતી નથી. કામ કરતા પુષ્કળ વાર લાગે છે. થાય છે પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત, અને આજે મને વખત મળે તો હું પણ થોડું ઘણું કમાઈ એમના બોજાને શું કરી દે? તો કે હલકો કરી શકત ને. બસ આટલો શોખ મનમાં થયા કરે છે. પણ મને લાગે છે કે થોડાક સમયમાં મને આ કામની ફાવટ આવી જશે, પછી હું કોઈ શાળામાં કે એમ કામ કરવા જઈ શકીશ. શું થાય છે? તો રસોડામાં છે ઈ જ્યારે દર્શના છે ઈ રસોડામાં જાય છે અને એના ભાભી છે તે શું કરતા હોય? તો કે ચોખા વીણતા હોય છે. તો પોતે ત્યાં જઈને કહે છે કે સાચું કહેજો ભાભી, તમે સુખી છો કે કંઈક તમને દુઃખ લાગે છે? ત્યારે તપસ્વીની જેવું ઉમાના જેવું સ્મિત કરી અને શું કરે છે? તો કે ઉત્પલા ભાભી બોલે છે કે અરે બહેન, તમને શું એવું લાગે છે કે સુખ છે એ માણસને ખાલી બંગલો અને મોટરગાડી જ આપી શકે? આ કામ કરવામાં પણ ઘણી બધી મજા પડે છે. કેવી મજા? તો કે સાંજના નોકરી પરથી થાકીને આવે છે, પછી અમે બંને સાથે જમીએ છીએ. હું એની માટે ગરમ જમવાનું બનાવું છું અને રાત્રે અમે જે મીઠી વાતો કરીએ છીએ અને એનાથી જે શીળો આનંદ મળે છે. અહીંયા શીળું એટલે ઠંડુ, કે જેનાથી મને ઠંડક મળે છે. એ પહેલા મને પાર્ટી કે ક્લબ અને મિજલ્સોમાં ક્યારેય મળતો ન હતો. પણ એક વાતનો રંજ મનમાં રહ્યા કરે છે. રંજ એટલે દુઃખ. શું થાય? રંજ એટલે દુઃખ. એક વાતનું દુઃખ છે મને હંમેશા મનમાં રહ્યા કરે છે. કયું વાતનું દુઃખ? તો કે આજ સુધી મેં ક્યારેય ઘરકામ કર્યું નથી એટલે બરોબર મને ઘરકામ કરવામાં હજી ફાવટ આવી નથી. કામ કરતા પુષ્કળ એટલે ઘણી બધી વાર લાગે છે. એવું થાય છે કે જો મેં પહેલેથી જ થોડું ઘણું કામ કર્યું હોત તો આજે મને આટલી વાર લાગત નહીં અને આમના બોજાને હું થોડોક હલકો કરી શકત. એટલે કે હું પણ કંઈક બહાર જઈ અને નોકરી કરી અને પૈસા કમાઈ અને ઘરની સ્થિતિને સુધારી શકત. બસ આટલો જ શોખ મનમાં થયા કરે છે. પણ મને લાગે છે કે હું થોડાક સમયમાં કામની પણ મને ફાવટ આવી જશે. પછી હું પણ કંઈક શાળામાં અથવા તો કોઈ પણ કામ કરી અને પૈસા કમાઈ અને ઘરની સ્થિતિને સુધારી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે છે ઈ જગમોહનદાસના ઘર, તેની શ્રીમંત, તેમનો પરિવાર અને તેના વૈભવ વિશે આપણે વાત કરી. આપણે તેના કુટુંબના 8 સભ્યો વિશે વાત કરી. પછી આપણે એના વિધાતાના ખેલમાં છે અજબ વળાંકો આવ્યા અને જગમોહનદાસ છે તેનો પરિવાર છે એ ગરીબી રેખાને નીચે આવ્યો તે આપણે જોયું. એના પછી આપણે છે એ જગમોહનદાસની પુત્રી
પ્રીતિ અને દર્શના બહેન છે લેખિકા ઈ બંનેના મૈત્રીની વાત કરી અને એના પછી આપણે છે ઈ દયાળજીભાઈ એટલે કે તેમના પિતા દયાળજીભાઈ, સુમોહન તેમનો પુત્ર અને ભાભી, આપણે આ ત્રણેયની વાતચીત દર્શના સાથે કરી. હવે આવતા લેક્ચરની અંદર બાકીના રહેલા પાત્રો અને દર્શના બહેન છે તેની વાતચીત વિશે જાણીશું અને જોઈશું કે આટલા બધા કારમી સ્થિતિ કે જે ગરીબી રેખાની નીચે આવેલો પરિવાર છે તેનું શું થશે. અને જોઈએ એના પછીના લેક્ચરની અંદર કે સંસ્કારોની શ્રીમંતાઈ છે એ કેમ કહેવામાં આવી છે. ત્યાં સુધી તમે છે એ આગળ ભણતા રહો, ઘરે રહો અને સુરક્ષિત રહો.